दोस्तों जय अलखधणी, जय अलखधणी, जय अलखधणी। दोस्तों आप दरेक મારી વાતને એટલે હું જે હરિગુરુ સંત મહાપુરુષોની વાતને આપ શ્રોતાજનો સમક્ષ પ્રસ્તુત કરું છું, એ વાત આપ દરેક સાંભળતા હશો અને હું એ વાત ઉપર વિચારીને વાત તમને રજૂ કરું છું કે કદાચ મારી વાત ઉપર લોકોને આજે લક્ષ પહોંચે યા ન પહોંચે, પણ મને સુદૃઢ વિશ્વાસ છે કે મેં રજૂ કરેલી જે વાત એ નિષ્ઠાપૂર્વક છે અને એ હકીકત છે। આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરસુ, એક ને એક દિન દરેકે સ્વીકાર કરવો જરૂરી છે અને જ કરવો પડશે, કારણ કે असत्य आगे तक नहीं जा सकता और जीत सत्य की ही हो सकती है। आज तक सर्वथा जीत સત્યની જ થાય છે અને થઈ છે। તો દોસ્તો આજ હું એ વાત કરવા જઈ રહ્યો છું। ભારત દેશમાં પહેલા સનાતન ધર્મના નામથી આ મનુવાદીઓ સત્યને ડુબાવી અને પોતાની મનમાની ચલાવતા હતા। જેમ જેમ સમય બદલે એમ એમ મનુવાદીઓનો ધર્મ પણ બદલે। આજ આ મનુવાદીઓ કહે છે કે હિન્દુ ધર્મ છે। અરે ધર્મ કાયમ હોય, ધર્મ અખંડ હોય, ધર્મ એક હોય અને ધર્મનો કોઈ પ્રકાર ન હોય। ધર્મ એ ધર્મ હોય। સમાજના કુરિવાજો નાના માણસોને કચડી નાખવા એ ધર્મ છે। અને એટલા જ માટે આ હિન્દુ ધર્મથી જે મહાપુરુષોએ વિદાય લઈ અને પોતાની આગવી શૈલીથી સમાજના નિષ્ઠાવાન લોકોનો ઉદ્ધાર કરવા માટે मैदाનમાં આવ્યા છે અને જેને ઉદ્ધાર કર્યા પણ છે। આજ જેના ઇતિહાસ આપણે ગાઈએ છીએ અને કાયમ એ ઇતિહાસ ગવાતા રહેશે। સંત રવિદાસ મહારાજ પોતાની નિષ્ઠાપૂર્વક એ મનુવાદીઓની વિચારધારાને તોડી દરેકને અધિકાર છે પૂજા અર્ચના કરવાનો એ મનુવાદીઓ સામે સાબિત કરી બતાવે। સંત કબીર એને પણ એ પરંપરાને સાબિત કરી કે દરેકનો અધિકાર છે।
માટે આપણે ત્યાંના યાદ છીએ. મહાપુરુષોએ પુકારીને મને તમને બધાને કહ્યું છે કે ભાઈ તમે તમને સમજો, પણ નહીં. આપણે તો મનોવાદીઓની વાતોને માનીએ છીએ. આપણે થોડા ભગવાન હોઈએ, આપણે થોડા ઈશ્વર હોઈએ. હું તો એક પ્રાણી છું, હું તો એક જીવ છું. આવડી આ કાયરતા મનોવાદીઓની વિચારધારાએ આવી. માટે જાગો, આજ નહીં તો કાલ અવશ્ય જાગવું પડશે. અને જેટલું મોડું કરશો ને એટલું ભોગવવું પડશે. તમારા પૈસાથી, તમારા પુરુષાર્થથી આ મનોવાદીઓ મોજ કરે અને તમને લૂંટી અને તમને બરબાદ કરે. અને તમે સાંભળ્યા રાખો ને જોયા રાખો. મહાપુરુષો એ સમાન અધિકાર તમને આપ્યો છે. એ સમજી નથી શકતા આજ સુધી. એક કથાકાર લાખો રૂપિયા લે, આવો ધર્મ છે? પૈસા લઈને તમને સમજાવે. એક 7 દિવસના એક કથાના, ભાગવત કથા હોય કે રામાયણ કથા હોય, પણ એ કથાકાર વગર રૂપિયે કાવા નથી આવતા. એ તમારા પાસેથી પતિ લાખ રૂપિયા લૂંટે છે અને તમે એને પ્રેમથી આપો છો. પણ કથામાં કહેલા વાક્યોને સમજાવવાની એ કથાકારનામાં તાકાત નથી. કારણ કથાકારની વાત, જે કથાકાર ભાગવત ગીતાનું જ્ઞાન કરતા હોય તો કથામાં તો કૃષ્ણ અર્જુનને એવો સંદેશ આપે છે કે હે અર્જુન, નાના પ્રકારના યજ્ઞ કરે, મોટા પ્રકારના યજ્ઞ કરે, કે દ્રવ્યથી મોટું યજ્ઞ કરે, જપ કરે યા તપ કરે, વ્રત કરે યા વસુલાત કરે, રેચક, પૂરક અને કુંભકની પ્રક્રિયા કરે, ચાહે ગમે તે કરે, પણ એ બધું બ્રહ્મલોક સુધી એ ખૂટી જાય એટલે પાછું આવવાનું. પણ જ્યાં સુધી મને નો પ્રાપ્ત કરે ને ત્યાં સુધી એને મોક્ષ પ્રદાન ક્યારેય ન થઈ શકે. અને ત્યારે અર્જુને પ્રશ્ન કર્યો હતો કે મહારાજ, તમને પ્રાપ્ત કરવા માટે તો તમે શો? હે અર્જુન, આ દેખાતો કૃષ્ણ નહીં, અને જે ન દેખાય ને એવા કૃષ્ણને સમજવો જોઈએ અને એને જાણવું જોઈએ. આપણે ગઈકાલના વિડીયામાં કીધું હતું કે ભાઈ ગુપ્ત ભેદ, જે દેખાતો નથી, જે દૃશ્યમાન નથી, અદૃશ્ય છે, એ જ કૃષ્ણ અર્જુનને કહે 7મા અધ્યાયમાં જ્ઞાન વિભૂતિ યોગમાં કે હે અર્જુન, બુદ્ધિહીન લોકો મારા અસલી અપ્રકટ સ્વરૂપને નહીં માનતા. મને મૂર્તિ અને પદાર્થમાં ફિટ કરવામાં આવ્યો છે. બુદ્ધિ વગરના લોકો હું અપ્રકટ દેખાવ નહીં એવું જે પરમ તત્વ એને ઓળખતા નથી અને મને મૂર્તિની અંદર સાબિત કરી અને મને મૂર્તિની પૂજા કરે છે. ત્યાં સુધી હું નહીં સમજાવું ને કોઈ નહીં, ત્યાં સુધી એમનો મોક્ષ નથી.
કારણ કે એને તો એવું લાગે આ રામ હાથો છે, આ કૃષ્ણ હાથો છે, હનુમાન હાથો છે, આ દેવી હાથા છે, આ દેવ હાથો છે. પણ હાથું કોણ છે એ સમજાતું નથી એમ. અને હાથું સમજવા માટે એક કૃષ્ણે અર્જુનને કીધું છે કે આ વાતને સમજવા માટે કોઈ તત્વદર્શી, કોઈ પ્રગટ પુરુષની પાસે જવું પડે. અને એ પોતે પોતાની ઓળખાણ અપાવી દે. આવડી આ વાત આ કથાકારો ધ્યાન છે તેમ મેદાનમાં કેમ રજૂ નથી કરતા? કારણ કે એનો ધંધો ભાંગી જાય, એને આવક બંધ થઈ જાય, એટલે એવડાઈ આ વાતને હલાવતા નથી. પણ તમે તો જાગો અને એના પાસે જવાબ માગો કે ભાઈ ગીતામાં આવું લખ્યું છે. તમે જેનું ગાન ગાઈ અને સમાજને સમજાવો છો ને એ જ શાસ્ત્રમાં આવું લખ્યું છે. અને મનુવાદીઓએ બનાવેલા शास्त्रों लिखा गया है. मैं तो कहता नहीं हूँ मगर उसमें लिखा है, वही बात मैं रखता हूँ. इसीलिए कथाकारनी कथा સાંભળવા આપ દરેક જાઓ છો, પણ શબ્દનો વિચાર નહીં કરતા. આપણા સંતોને, આપણા મહાપુરુષોએ હિન્દુ ધર્મને તિલાંજલિ શા માટે આપી? હિન્દુ ધર્મમાં કોઈ એક ભગવાન નથી, એક ભગવાન નથી. રામને કહો તો કે ભગવાન છે, કૃષ્ણને કહો તો કે ભગવાન છે, વિષ્ણુ તો કે ભગવાન છે, બ્રહ્મા તો કે ભગવાન છે. અરે કેટલા ભગવાન! આ સૃષ્ટિનો સર્જનહાર એક જ હોઈ શકે, બાકી દેહધારી જેટલા હોય ને એને ભગવાન ન કહી શકાય. ये मैं नहीं कहता, शास्त्रों में भी लिखा गया है और संतों ने भी कहा है. અને દરેક સંતો જે રહ્યા એ જુદા પડવાનું કારણ આ છે. અને આપણા સંતો આપણને જે દિશા બતાવે છે એ દિશા ઉપર આપણે ચાલવું નથી અને મનુવાદીઓની વિચારધારામાંથી બહાર આવવું નથી. આ તો સંભવ નહીં. એક વાતનો અર્થ થાય, જેનાથી આપણી સમજણ આવે, જેનાથી આપણું ઘર દેખાય, જેનાથી આપણું સ્વરૂપ સમજાય. મહાપુરુષે કીધું છે કે તમારે તમને જોવા માટે અરીસાની જરૂર નહીં, કારણ કે અરીસો તો આ દૃશ્યમાનને જોશે. પણ જે મહાપુરુષે કીધું છે બિના અરીસે આપા સુજે, જ્યાં અરીસો ન હોય પણ તમે તમને જોઈ શકો, આવી ત્રીજી આંખ બરગટ પુરુષ આપી શકે. जिसने देखा है, જેને જોયું છે, જેને અનુભવ્યું છે એ જ આપણને અનુભવ કરી શકે અને કરાવી શકે અને સાબિત પણ કરાવી દે. માટે પૂર્ણ પદને પામવા કોઈ સંત વિરલ પુરુષના ચરણ સેવો અને એના ચરણે ગયા પછી આપે લીધેલી પ્રતિજ્ઞાઓનું કાયમ પાલન કરો. અને જેના ચરણમાં ગયા પછી એની મુખમાંથી બીજી વાત ન આવવી પડે અને બીજી ભાષા કરવી હોય તો ન જવું જોઈએ. જેના મુખમાંથી વાતનો તમે લક્ષ લીધો છે એને છોડીને બોર્ડ બીજાના મારો. અરે કાયર છો તમે, તમે ચોર ગણાવો. એ તો વાતની ચોરી કરી કહેવાય. વાતનો ચોર ક્યારેય ઉગરશે નહીં. એટલા માટે મહાપુરુષોએ પોકારી પોકારીને કીધું છે. અનંત જુગો વ્યાલાય
પણ વાતની ચોરી કરનાર ગુરુદ્રોહી એને ઉગારી કોઈ ન શકે. અને એનો અંત બરબાદી ભર્યો હોય. માટે સાચા નિષ્ઠાવાનની વાત લઈ અને બીજું બોલવું એ નુગરાનું કામ છે. એટલે મહાપુરુષોએ કીધું છે કે એવા નર રે નુગરાની સાથે નેડલો ન કરીએ રે. એવા નર રે નુગરાની સાથે નેડો ન કરીએ. નુગરાની સાથે નેડો ન કરાય. નુગરા કાયમ નડે. નુગરા એ કંઠી બંધાવી ન હોય અને નુગરા નો કહેવાય. જેને ગુરુની જ ગમ નથી ઉસકો તો કાં નુગરા કહેંગે. પણ જેને ગુરુના દેશની અગમ ઘરની વાત લીધી, એનો અનુભવ કર્યો, જય મુક્તિ વાત સાંભળી અને પછી એના સાથે ગદ્દારી કરે, આને નુગરો કહેવાય. જે નીતિ નિયમનું પાલન કરવાની જગ્યાએ એની માટે પગ મૂકીને ચાલે, ઓને નુગરો કહેવાય. આવા નુગરાનો નેડો ન કરાય. આનો પડસાયામાં પગ ન મેકાય. આવા કુપાત્રની આગળ વસ્તુ નવાવીએ પાનબાઈ સમજીને રહીએ ચૂપ. તનનો કરે ઢગલો પછી ભલે હોય મોટો ભોગ. એ ગંગા સતીને કહાય કે કુપાત્રની આગળ વસ્તુ નવાવીએ પાનબાઈ ભલે હોય મોટો ભૂપ. અરે ધનનો ઢગલો કરી દે તો નો જોઈ ભાઈ તમારું ધન, તમને મુબારક. વાતને વર્યા પછી વર્તમાનમાં રહે એ જ મહાપુરુષની વાતને વરેલો કહેવાય. જેથી વાત ન લાવ્યો હોય ને ત્યારે વર્તન જુદું હોય, પણ જેથી વાત ન લાવ્યા પછી વાત હું અને હરિ કેમ, આની એકતા જે મુખમાંથી સાંભળી હોય, જેનાથી લક્ષમાં આવી હોય, એના વિમુખ થાય. પછી એવો નુગરો નક્કી નરકે જાય. અને એવાની પાછળ જે લોકો જાય છે ને એ પણ નુગરા જ હોય છે. માટે નિર્ણય આપનો છે શું કરવું યા શું ન કરવું. બાકી વાતો મહાપુરુષોની જે છે એ હું કહું છું અને કહેતો રહીશ. સાંભળવું, સમજવું યા સ્વીકાર કરવો યા ન કરવો, સ્વીકારી તો આપની વાત છે. જો આપને મારી વાત વ્યાજબી લાગી હોય તો આ વાતને, આ વિડિયાને લાઈક આપજો, શેર કરજો. અને નવા હોય કોઈ ચેનલમાં તો આ વિડિયાને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. અચ્છા દોસ્તો, જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી.